વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા બુટલેગરે દારૂની બોટલો છુપાવવા માટે ડીજેના સ્પીકર અને ઘરમાં બનાવેલા ભોંયરાનો ઉપયોગ કર્યો હોવાનો ચાલાક કિસ્સો સામે આવ્યો છે। જોકે પ્રિવેન્સ ઓફ ક્રાઇમની ટીમે બુટલેગરની ચાલાકી ઊંધી પાડી દીધી છે અને સમગ્ર કાર્યવાહીમાં ₹6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વડોદરા પીસીબીની ટીમો દારૂબંધીની સખ્તાઈપૂર્વક અમલવારી કરવા માટે કટિબદ્ધ રહે છે। તાજેતરમાં પીસીબીના એએસઆઈને બાતમી મળી હતી કે ફતેગંજ વિસ્તારના કમાટીપુરામાં રહેતો પિન્ટુ ગવલી ડીજે તરીકે પણ કામ કરી રહ્યો છે, સાથે જ તે દારૂનો ધંધો કરે છે। બાતમીના આધારે પીસીબીની ટીમે ઉર્મી એપાર્ટમેન્ટમાં આવેલા એક મકાનમાં રેડ કરી હતી। દરમિયાન ડીજેના ધંધાની આડમાં ઇંગ્લિશ દારૂનો વેપલો કરતો હોય પીસીબીની ટીમે ઘરના બેઠક રૂમમાં બનાવેલી દિવાલમાં ચણતર કરી બનાવેલા ચોરખાના અને ડીજેની નાના મોટા સ્પીકરોના બોક્સમાં છુપાવેલા જુદી જુદી બ્રાન્ડના ભારતીય બનાવટની વિદેશી દારૂ પકડી પાડ્યો હતો અને પ્રદીપ ઉર્ફે પિન્ટુ ધનેશભાઈ ગવલી કહાર સામે ફતેગંજ પોલીસ મથકમાં પ્રોહિબિશન અંતર્ગતનો ગુનો નોંધવામાં આવ્યો હતો।